આઈપીઓ ખુલતા પહેલા 448 કરોડ રૂપિયા એકત્ર કર્યા, રોકાણકારો દાવ લગાવી શકશે. જ્યોતિ ઓટોમેશન આઈપીઓ રોકાણકારો માટે ખુલી ગયો છે. અગાઉ આ આઈપીઓ એન્કર રોકાણકારો માટે 8 જાન્યુઆરી 2024ના રોજ ખુલ્લો હતો. આ સમયગાળા દરમિયાન કંપની એન્કર રોકાણકારો પાસેથી રૂ. 448 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. જ્યોતિ સીએનસી ઓટોમેશને શેર દીઠ રૂ. 331ના ભાવે 1,35,27,190 શેર ફાળવ્યા હતા. એન્કર રોકાણકારોને ફાળવવામાં આવેલા 50% શેર માટેનો લોકિન સમયગાળો 26-20 ફેબ્રુઆરી 1924 છે. બાકીના 50%નો લોકિન સમયગાળો 28-20 મે 1924 છે. જ્યોતિ ઓટોમેશનની પ્રાઇસ બેન્ડ રૂ. 315 થી રૂ. 331 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીનો આઈપીઓ 11 જાન્યુઆરી સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્લો રહેશે. આ કિંમતના આઈપીઓની લોટ સાઇઝ 45 શેર રાખવામાં આવી છે, જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,895 રૂપિયાની લગાવવી પડશે. કર્મચારીઓને પ્રતિ શેર 15 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ગ્રે માર્કેટમાં જ્યોતિનું પ્રદર્શન શાનદાર છે. આ આઈપીઓ આજે 100 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જો આ જ સ્થિતિ લિસ્ટિંગ સુધી ચાલુ રહે તો કંપની શેરબજારમાં પ્રથમ દિવસે યોગ્ય રોકાણકારોને 30%નો નફો આપી શકે છે. કંપની બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટેડ થવાની છે. કંપનીએ આઈપીઓ દ્વારા રૂ. 1,000 કરોડનું લક્ષ્ય નક્કી કર્યું છે. કોઈપણ રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ પર દાવ લગાવી શકે છે. છૂટક રોકાણકારોને ફક્ત મહત્તમ 10% આઈપીઓ આપી શકાય છે. જો તમારે શેર માર્કેટ શીખવું હોય તો ધનશ્રી એકેડમીમાં આવો, જ્યાં ઓફલાઈન, ઓનલાઈન શેર માર્કેટ શીખવવામાં આવે છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. જોઈન્ટ કરો. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ધનશ્રી એકેડમીની ધન ફ્લો એપ ડાઉનલોડ કરો. તેમાં તમારા માટે મફત કોર્સ ઉપલબ્ધ છે. તમે શીખી શકો છો. એક પેડ કોર્સ પણ છે. તમે તેમાંથી પણ શીખી શકો છો. તેને હમણાં ડાઉનલોડ કરો. ખૂબ આભાર.